નમસ્કાર મિત્રો, આપણે અવનવા સિંગરો સાથે વારંવાર મુલાકાત કરતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે વલભીપુરનો વૈભવી સૂર એટલે કે રાજવીરસિંહ પરમાર સાથે વાત કરવાના છીએ અને તેમનો સૂર સાંભળી તમે પણ ચોક્કસ મનમોહિત થઈ જશો. ત્યારે આપણી સાથે સૌપ્રથમ તો રાજવીરસિંહ પરમાર આપણી સાથે જોડાયા છે. સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો તમે જે સ્તુતિનું જે આલ્બમ બનાવ્યું છે, સૌપ્રથમ હું સ્તુતિથી આ ઇન્ટરવ્યૂની શરૂઆત કરવા માંગીશ. કોઈ પણ વસ્તુની શરૂઆત આપણે ભક્તિથી, ક્યાંય પણ કોઈ બી સારું કાર્ય કરવાની ઈચ્છા હોય તો આપણે હંમેશા કંઈક પ્રાર્થના અને કંઈક ભક્તિથી શરૂઆત કરતા હોઈએ છીએ. એટલે આ ઇન્ટરવ્યૂની શરૂઆત એક ક્યાંક રાજવીરસિંહના જીવનને પણ ચાર ચાંદ લગાવે એવી પ્રાર્થના કરી આપણે આગળ વાતને વધારીએ. તો રાજવીરસિંહ, તમારા જીવનમાં એવી કઈ શરૂઆત થઈ, ક્યારથી શરૂઆત થઈ કે તમારો પાયો ક્યાંથી બંધાયો કે તમને આમ ગાવાની લય લાગી એમ તમારા જીવનમાં? આમ તો હું પહેલેથી નાનપણથી જ ગાતો વગાડતો. મારા પરિવારમાં સાંગીતિક માહોલ પહેલેથી. એટલે પેલા મારા દાદા અને દાદી, મારા જીજી, એ બધા સત્સંગમાં જાતા, એમની સાથે હું જાતો અને ત્યાં ગાતો વગાડતો. પછી મારા પપ્પા પોતે એક સત્સંગમાં બધા જાતા. મારા પપ્પાના મિત્રો, પપ્પા બધા એક હરે કૃષ્ણ સત્સંગ મંડળ એમાં જાતા. એમાં હું સાથે સાથે જાતો. લગભગ મારી ઉંમર 5-6 વર્ષ અથવા સેજ વધારે હશે. ત્યારે ત્યાં હું જાતો, ત્યાં હું ક્યારેક વગાડતો, ક્યારેક ગાતો. એટલે એ રીતે આમ માહોલ બંધાણો કે હું સંગીતમાં જાઉં. પરંતુ મારી શાળા અત્યારે નવા ગામ એલપી કાકડિયા, ત્યારે 9મા ધોરણમાં મેં ભજન સ્પર્ધામાં ભાગ લીધેલો. ત્યારે હાર્મોનિયમ ન આવડતું, એના લીધે મારો નંબર ગયો. મારો બીજો નંબર આવ્યો અને પહેલો નંબર ગયો મારો. હાર્મોનિયમ નહોતો આવડતું. એટલે મને એવી ધગજ લાગી કે હું હાર્મોનિયમ શીખું. અને પછી મેં હાર્મોનિયમ શીખ્યું અને હાર્મોનિયમ સાથે ગાવાનું ચાલુ કર્યું. એટલે પછી મને એવું લાગ્યું કે ગાવામાં થોડુંક સારું રહેશે અને આમાં હું આગળ કંઈક કરી શકીશ એમ. એટલે પછી મેં આ ગાવાનું ચાલુ રાખ્યું. બરાબર. સ્કૂલ તરફથી તમને કેવી મદદ મળી? એક પ્રકારે સ્કૂલ તરફથી મને ખૂબ જ મદદ મળી, કારણ કે મારા આચાર્યશ્રી, પછી મારા બીજા શિક્ષકો બધા મને ખૂબ સપોર્ટ કરે છે. મારા આચાર્યશ્રી પોતે બહુ સારું ગાય છે અને બીજા મારા ત્યાંના શિક્ષક છે શાહ સર, તે પોતે પણ શાસ્ત્રીય સંગીતનું ગાય છે. અને બીજા મારા શિક્ષકો, અમારા નિમિષાબેન, ઈલાબેન, જિજ્ઞાસાબેન, આ બધા ખૂબ મને સપોર્ટ કરે છે. ભલે આ કાંઈ ગાતા વગાડતા ના હોય, પણ મને આ લાઈનની પૂરતી સપોર્ટ બધો એ કરે છે. સાચી વાત છે. આમ તો શિક્ષણથી જ પાયો બંધાતો હોય છે, શાળાથી મજબૂત પાયો બનતો હોય છે. ત્યારે આપણે સૌપ્રથમ એમના આચાર્ય સાથે, સ્કૂલના આચાર્ય સાથે વાત કરીએ કે તેમણે કઈ પ્રકારનું ત્યાંથી તેમને મદદ કરી છે, તેમના સ્કૂલમાં સંગીતને લઈને કેવા પ્રકારનું શિક્ષણ ચાલે છે, તેમની સાથે વાત કરીએ. વલભીપુરથી લગભગ 9 કિલોમીટર દૂર આવેલી શ્રી એલપી કાકડિયા વિદ્યાભવન એ જ હાઈસ્કૂલ છે, ત્યાંના હું આચાર્ય છું. અને ભાઈ રાજવીરની જે વાત થઈ, રાજવીરે મારી શાળામાં વર્ષ 2021-22માં 9મા ધોરણમાં એડમિશન લીધું. ત્યારથી અમને ખ્યાલ આવ્યો કે સંગીતમાં આ છોકરો કાંઈક આગળ જાય એમ છે. તો અમારી શાળા એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે. સરસ મજાનો સાંગીતિક માહોલ હોય છે શાળામાં, સરસ પ્રાર્થના હોય છે. લગભગ 25થી 26 પ્રાર્થનાઓ રનિંગ રિપીટ થયા વિના ચાલતી હોય છે. આવા સાંગીતિક માહોલમાં એને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સરકારશ્રી દ્વારા જે કલા મહાકુંભ હોય, કલા ઉત્સવ હોય, એવી વિવિધ સ્પર્ધાઓમાં એને ભાગ લેવડાવી. તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઇવન પ્રદેશ કક્ષાએ પણ એ જાય એવા પ્રયત્નો શાળા તરફથી કાયમ થાય છે. અગાઉ પણ ઘણા વિદ્યાર્થીઓ આ શાળામાંથી આગળ ગયેલા છે, પણ રાજવીર અત્યાર સુધીના જે સ્પર્ધકો અમારી શાળા તરફથી ગયેલા એમાં ખૂબ સારું પ્રદર્શન એણે કરેલું છે અને ખૂબ સારી એવી પ્રતિભા ધરાવે છે. શાળા તરફથી જેટલો બને એટલો સપોર્ટ એને આપવામાં આવે છે. સંગીતના માહોલમાં એ કાયમ રહે. આમ તો અત્યારે તો કહી શકાય કે અમારી જે પ્રાર્થના પ્રવૃત્તિ છે એમાં પ્રાર્થનાનો એ સંગીતનો એક 3-4 બાબતો છે, એમાંનો રાજવીર એક સ્તંભ છે.
તો શાળા તરફથી શ્રેષ્ઠ પ્રયત્નો કરી અને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. હમણાં રાજવીરસિંહના મોઢે સાંભળ્યું કે તમે પણ એક સારું એવું સોંગ ગાઓ છો, તો કોઈ એવું આપના મોઢે સાંભળવા માંગીશ. ગુરુ તારો પાર ન પાયો, ગુરુજી તારો પાર ન પાયો, એ ન પાયો રામ એ ન પાયો, પૃથ્વીના માલિક તમે રે, તારો તો અમે હવે તરીએ, ગુરુ તારો પાર ન પાયો. તો ગુરુ તારો પાર ન પાયો. હવે એમ કહેવાય કે સૌથી મોટા ગુરુ જો હોય જીવનમાં તો એ મા બાપ હોતા હોય છે. તો રાજવીરસિંહ, હું આપના મોઢે મા બાપને લગતું કોઈ એવું સોંગ સાંભળવા માંગીશ. ચોક્કસ. આપણા અત્યારના સંત એવા આપણે ઇન્દ્ર ભારતી બાપુ જુનાગઢ, વાહ. એમણે લખેલું ઘેરો વાહ. વડલો ને ઘેરી છાયડી રેલો, ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, આ ઘેરા કુટુંબમાં મારો બાપ રે વામોજ. મીઠો, એ મીઠો આયડો છે મારા બાપનો રેલો, આ મીઠો આયડો છે મારા બાપનો રેલો. વાહ. મીઠો છાંયડો છે મારા બાપનો રે લોલ. સાહેબ, કોઈ બી વસ્તુ તમે કોઈ બી કામ કરવા નીકળતા હો છો ત્યારે સૌથી મોટો સપોર્ટ એ બાપ ખભે હાથ રાખી દે, પછી કોઈ પણ કાર્ય હોય, પછી ગમે એવું કામ ન થઈ શકે એવું કાર્ય પણ સફળ થઈ જતું હોય છે. ત્યારે તો આપણે રાજવીરસિંહના પિતા સાથે વાત કરીએ કે તેમણે કેવો સપોર્ટ કર્યો છે, કઈ પ્રકારે તેઓ મદદ કરી રહ્યા છે, અને પાછળ તેઓ આ સાથે કંઈ જોડાયેલા છે, સિંગિંગ સાથે કંઈ જોડાયેલા છે કે નહીં, તેમની સાથે વાત કરીએ. મારો દીકરો છે એ સંગીતના ક્ષેત્રમાં એને ખૂબ રસ, અને 1.5 વર્ષનો હતો ત્યારે એને મારા પપ્પા યાત્રામાં ગયા હતા ત્યારથી એક નાનું ઢોલક લાવેલા, અને ઢોલક ઉપર એનો હાથ એવો પડે એટલે ત્યારથી જ એવું લાગ્યું કે આ સંગીતના ક્ષેત્રમાં કંઈક આગળ કામ કરશે. તો એનો એક વિડીયો પણ છે નાનો એવો મારી પાસે. પછી ત્યારથી એને સંગીતના ક્ષેત્રમાં જેવી રીતે એને આગળ વધવું હોય, અમારું સત્સંગ મંડળ હતું, સાહેબ અમારા અગરશંક સાહેબ છે ભજનમાં ને એમાં જતા હોય ત્યારે તબલાને એવું વગાડતા હોય. પછી એને ગાવામાં રસ પડ્યો એટલે આપણે એને સપોર્ટ કર્યો કે ભાઈ તને જે રીતે આગળ વધવું હોય. ચોક્કસ. પછી એક સમય એવો હતો કે આને હાર્મોનિયમ લેવું હતું, પણ થોડીક આર્થિક પરિસ્થિતિ એવી હતી એટલે અમે લઈ શકીએ એમ નહોતા. અને અગરશંક સાહેબને આ વાતની ખબર પડી એટલે અગરશંક સાહેબે તરત કીધું, કાંઈ પાલતાણા છે નજીકમાં મનોહરી મ્યુઝિક છે, એના બહુ હાર્મોનિયમ વખણાય. તો તરત અમે ગયા અને હાર્મોનિયમ લાવીને રાજવીરને આપ્યું. પછી આજનો દિવસ સુધી આને પાછું વળીને જોયું નથી મહેનત કરવામાં. મારો એને પૂરો સપોર્ટ થાય, અને જે કલા ક્ષેત્રમાં સંગીત ક્ષેત્રમાં જેટલું આગળ વધુ એટલું વધે. મા બાપના સપોર્ટ થકી આ મોટું કાર્ય સફળ થતું હોય છે, કારણ કે આ એક વસ્તુ એવી છે કે ઘરેથી જ્યારે પાયો બંધાતો હોય છે, સ્કૂલથી પાયો બંધાતો હોય છે, ત્યારે જ એક માણસ, એક બાળક પોતે આગળ આવતું હોય છે. તો તમે પણ કહ્યું કે આર્થિક ક્યારેક એવું બની શક્યું છે, પરંતુ અત્યારે તમારો સપોર્ટ સારો છે. તો તમારો શું વિચાર છે કે તમારો દીકરો ક્યાં સુધી પહોંચે? તમારું કોઈ એવી ના, મારો એવો કોઈ ગોલ નથી, પણ માતાજીની અને એમની જે મહેનત છે એ પ્રમાણે એને જેટલું આગળ વધવું હોય ને પરમાત્માની કૃપા એટલું આગળ વધી શકે. હવે તમે સત્સંગ સાથે જોડાયેલા છો, તો કઈ પ્રકારનું સત્સંગ ને ચાલતું હતું અહીંયા? અમારું સત્સંગ મંડળ હરેકૃષ્ણ હરેરામ સત્સંગ મંડળ હાલતું હતું. એમાં અગરશંક સાહેબને અમે મિત્રા રાજુભાઈ બારડ ને એ બધા 10-15 યુવાનો ગામડે ગામડે કોઈ એવો કાર્યક્રમ હોય ત્યારે સત્સંગ લઈને જઈએ અને રાત્રિના 9 થી 10-12 સત્સંગ કરતા. રાજવીરસિંહ, એક બાજુ નવરાત્રિ આવી રહી છે, ખેલૈયાઓમાં રમઝટ ચોક્કસથી જોવા મળશે, તો વલભીપુરના એમ કહેવાય કે યુવાનમાં કેવી રમઝટ છે ગરબાને લઈને, તો હું આપના મોઢેથી ગરબાની એક રમઝટ સાંભળવા માંગીશ, કોઈ ગરબો સાંભળવા માંગીશ. કેસરીયો વાલ મને ત્રિશુલ છે હાથે, શોભે છે જગદંબા સૈયર સંગાથે. કેસરીયો
ભગવાન માને ત્રિશુળ છે હાથે, શોભે છે જગદંબા સૈયર સંગાથે, અમિયલ આંખડીમાં છલકે છે વાલ, પીઠકની મોંઘેરી ચુંદડી માથે, ઓ કુમકુમ કેરા પગલે, કુમકુમ કેરા પગલે, પધારો મોરી માં, પગલા પાડો ને બિરદાડી માં, પગલા પાડો ને બિરદાડી માં, આવી આ સોની રઢિયાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરદાડી માં, પગલા પાડો ને બિરદાડી માં. વામોજ વૈભવી સૂર પાછળ ક્યાંક પાછળના એવા કારણો જવાબદાર હશે કે આ વૈભવી સૂર રાજવીરસિંહને વારસામાં તો નથી મળ્યા ને. આપણે એ જાણવા માટે તેમના દાદા સાથે વાત કરીએ. મારા એક દીકરી બા હતા, પ્રેમ વાળો હતો, જેનું કલાકારમાં મોટું નામ હતું. કેસેટો એનું અશોક સોનમાં 50 કેસેટો બની છે. પછી આ બધામાંથી રાજવીરને પ્રેરણા મળી અને આશા કરી કે આ સ્ટેજ ઉપર બહુ આગળ વધે, બહુ આગળ વધે અને એક સંગીતનો મોટો બાદશાહ બને એવી ઈચ્છા માતા પૂરી કરે. ચોક્કસ. અને એવું કહેવાય કે પૂર્વજોના આશીર્વાદ માથે હાથ મૂકી દે એટલે પછી કોઈ તાકાત નથી કે એને રોકી શકતું હોય. હવે રાજવીરસિંહ આવા તો ઘણા જીવનમાં સફળતાને એક દોર તૈયાર કરી રહ્યા છે. એમાં ઘણા એવા એવોર્ડ પણ એમણે મેળવ્યા છે. તો હું પણ બનીશ કલાકારમાં એમને એવોર્ડ મેળવ્યો છે. તો સૌપ્રથમ એ ગીત સાંભળીએ કે તેમણે કયું સોંગ ત્યાં ગાયું હતું અને કેવી રીતે મહેનત કરી હતી. તો રાજવીરસિંહ, કઈ રીતની મહેનત રહી આપની અને આજે તમને એવોર્ડ મળ્યો એની પાછળ ખુશી કેટલી થઈ? આમ તો મેં જ્યારનું હાર્મોનિયમ શીખ્યું ત્યારથી હું રોજ દરરોજ એટલે આમ 2.5-3 કલાક રિયાઝ કરતો. પછી હવે અત્યારે મારું 12મું ધોરણ ચાલુ છે એટલે અત્યારે ભણવામાં ને એમાં થોડું ધ્યાન આપું સાથે. હા, ચોક્કસ. એટલે હવે થોડોક રિયાઝ ઘટ્યો એટલે પણ તોય 1.5-2 કલાક તો હોય જ તે રોજ. એટલે મારો રિયાઝ તો હું ગમે ત્યાં સ્પર્ધામાં જાઉં કે ન જાઉં પણ રિયાઝ તો ડેઈલી નો હોય એટલો ચાલુ જ હોય. અને જ્યારે સ્પર્ધામાં ક્યાંક જવાનું હોય ત્યારે ભજન કે લોકગીતની પસંદગી કરવાની હોય, એ એક લોકગીત ઉપર આપણે 2-3 દિવસ મથામણ બધી કરવાની અને એમાંથી નવું બધું કાઢવાનું ને વેરિએશન ને એ બધું કરીને પ્રસ્તુત કરવાનું. બરાબર. એટલે એ સ્પર્ધામાં જ્યારે મેં ભાગ લીધો ત્યારે મને લાગતું નહોતું કે આમ કાંઈ મારો નંબર આવશે, કારણ કે ત્યાં એક સ્પર્ધક હતા હેમુભાઈ કરીને, એણે શિવાજીનું હાલરડું ગાયેલું. પણ ત્યારથી કોને ખબર કે હું મારો જ્યારે વારો આવ્યો એની પહેલા હું બહુ નર્વસ હતો. જ્યારે મારો વારો આવ્યો અને બધું આમ થઈ ગયું એમને અને ગવાઈ ગયું અને નંબર પણ એ રીતે આવ્યો એટલે પહેલી વાર આમ ઘણી જગ્યાએ મને આમ પહેલો નંબર મળતો હોય છે પણ આ એવોર્ડ આમ ટ્રોફી ટાઈપ મને પહેલી વાર મળેલો એટલે મને ખૂબ આમ ખુશી હતી. તો હું એ સોંગ સાંભળવા માંગીશ. મેં ત્યાં લોકગીત ગાયેલું ક્યાં એ આબુમાં જીણી જબુ કે હવે આના સિવાય આપણે કોઈ તમે એવી કોઈ સ્પર્ધાઓમાં ભાગ લીધો હોય, ક્યારેક એવું બન્યું છે કે જીવનમાં સ્ટેજ માટે આમ વલખા મારી રહ્યા હોય અને ક્યારેક આમ સ્ટેજ ન મળ્યું હોય, એવું ક્યારે બન્યું છે? એમાં એવું છે, અત્યારે હું 12માં અભ્યાસ કરું છું. મેં કીધું એમ મારો ધ્યેય એવો છે કે અત્યારે હું મહેનત કરું, 12માં પછી આ બધું કરું. એટલે સ્ટેજ મેળવવા માટે મેં હજી કાંઈ મહેનત કરી નથી, પણ માતાજીની દયા છે કે મને સામેથી 3-4 સ્ટેજ એવા મળેલા છે ભજનના. મારા ગ્રામજનોનો મને એટલો સપોર્ટ. આ વલભીપુરમાં મેં 2 ભજનના પ્રોગ્રામ કર્યા. 12 પ્રવીણ બાપુ છે અમારે ત્યાં, જયશ્રીદાસજી માતાજી ભજનીક હતા અને પરેશદાન ગઢવી અત્યારે ગુંજતું નામ, એ 2 કલાકાર હતા. ત્યાં મને રાજસ્થળીય એક ભજન ગાવાનો મોકો મળેલો. બાકી બીજી જગ્યાએ પણ મેં ભજન ગાયેલું, પણ હજી મેં સ્ટેજ મેળવવા માટેની કાંઈ કોશિશો કરી નથી. રાજવીરસિંહ, કહેવત છે કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એ જ રીતે કલા એવી વસ્તુ છે કે તમને જ્યાંથી બહાર નીકળે
ત્યારે એ એક અલગ ઊંચાઈ ઉપર જતી હોય છે. એટલે હજી પગથિયાની શરૂઆત છે ને, આ પગથિયું એટલું મજબૂત છે, પાયો એટલો મજબૂત છે તો જ ઇમારત મજબૂત હોય. એ રીતે રાજવીરસિંહનો સૂર પણ એટલો મજબૂત છે કે અત્યારથી આ પ્રકારનું શીખી રહ્યા છે. તો રાજવીરસિંહ, હજુ વધુ એક ગરબો હું સાંભળવા માંગીશ, કારણ કે નવરાત્રિ છે ને દર્શક મિત્રોને ખાસ આપનો સૂર એક અલગ જ જોવા મળી રહ્યો છે. તો વધુ એક ગરબો હું સાંભળવા માંગીશ. સોનાનો ગરબો, રૂપાનો ગરબો, સોનાનો ગરબો, રૂપાનો ગરબો. એ ગરબો અંબાસી રે, એ ગરબો અંબાસી રે, શોભતો રે માનો, હે માનો, હે માનો, હે મનો ગરબો. સોનાનો ગરબો, રૂપાનો ગરબો, સોનાનો ગરબો, રૂપાનો ગરબો. રાજવીરસિંહ, તો આ સાથે તમે કોઈ બીજા એવા કોઈ કોમ્પિટિશન, જેમ કે આ એક તો તમે, હું એક કલાકારની વાત કરી, તો બીજા એવા કોઈ કોમ્પિટિશનમાં અત્યાર સુધી કોઈ ઇનામ જીત્યું હોય, ભલે સ્કૂલ લેવલે હોય, અને આમ તમારો પાયો તમને એમ લાગ્યું હોય કે ના ભાઈ એક ઇનામ જીત્યું છે તો હવે તો બીજા જીતવા જ છે, એમ કોઈ એ પ્રકારની કોઈ બન્યું હોય? એવું થયેલું છે કે હું 9મા ધોરણમાં હાર્મોનિયમ શીખ્યો, એટલે એક વર્ષ મેં આમાં મહેનત કરી, અને 10મા ધોરણથી મેં સ્કૂલ લેવલની બધી આ કલા મહાકુંભ, કલા ઉત્સવ, યુવા ઉત્સવ, એ બધી સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. પછી 10મા ધોરણમાં હું જિલ્લા કક્ષાએ ગયો, અને અમારો 3જો નંબર આવ્યો. અને પહેલા નંબરે મને યાદ છે સેજલબેન રાઠોડ કરીને એક ગાયિકા છે મહુવાના, એમનો નંબર આવેલો. ત્યારથી મને લાગેલું કે હવે મારો ધ્યેય વધ્યો, પહેલા તાલુકા કક્ષાનો હતો, પછી જિલ્લા કક્ષાનો થયો. પછી 11મા ધોરણમાં હું આવ્યો, અને એ જ સ્પર્ધામાં મેં ભાગ લીધો. 11મા ધોરણમાં એક વર્ષ દરમિયાન 3 સ્પર્ધા મેં કીધું એમ, કલા મહાકુંભ, યુવા ઉત્સવ અને કલા ઉત્સવ. એ ત્રણેય સ્પર્ધામાં મેં જિલ્લા કક્ષામાં પ્રથમ ક્રમાંક લીધો. અને એક વખત હું જિલ્લા કક્ષાથી આગળ પ્રદેશ કક્ષાએ ખંભાળિયામાં ગયેલો, અને ત્યાં પણ મેં સારું પરફોર્મન્સ કરેલું, અને ત્યાં પણ મારો કાંઈ નંબર આવેલો નહીં, પણ મારો હવે ધ્યેય એ રીતનો છે કે હું રાજ્ય કક્ષાથી આગળ પણ જાઉં. વાહ. હવે તમે જે આ કીધું કે અહીંયા ભાગ લીધો જિલ્લા કક્ષા લેવલે, હા ના, તો ત્યાં કેવા પ્રકારના તમે ગીતો ગાયા હતા? કોઈ એવું 1-2 ગીત સાંભળવા મળે? એમાં એવું છે કે હું જ્યાં ભાગ લઉં ને ત્યાં મને હજી મારી શરૂઆત છે, અને ગમે તે કલાકાર શરૂઆત કરે એટલે પહેલા ભજન ગાય. બરાબર. એટલે મેં આ બધી જ સ્પર્ધામાં ભજનમાં ભાગ લીધેલો, એટલે ચોક્કસપણે હું ભજન જ ગાતો. ચોક્કસ એક ભજન કોઈ એવું થઈ જાય કે જે તમને ખૂબ પસંદ હોય એમ, અને અથવા આ નંબર ઉપર તમે જે લીધો કે જે પહેલો નંબર આવ્યો, હા, તો એવું કોઈ ભજન થઈ જાય? મારો જ્યારે જિલ્લામાં પહેલી વાર પ્રથમ નંબર આવેલો ત્યારે મેં આ ભજન ગાયેલું. વાહ. ભીતરનો મેરું મારો આત્મો ખોવાયો રે, માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો, હે વાટે રે જનારા કોઈએ જોયો હોય તો કે જો રે, ભાડો હોય તો કે જો. ભીતરનો ભેરું મારો આત્મો ખોવાયો રે, માર્ગનો ચીંધનારો આ ભૂમિયો ખોવાયો, એ વાટે રે જનારા કોઈએ જોયો હોય તો કે જો રે, ભાળ્યો હોય તો કે જો. રાજવીરસિંહ, જીવનમાં ભીતરના ભેરુની તમે જે રીતે વાત કરી, તો કોઈક મિત્રોનો પણ એવો સાથ મળતો હોય છે આપણને. તો તમને એવું કોઈ તમારો કોઈ મિત્ર કે આ રીતે તમને કોઈ મદદ કરતું હોય એ પ્રકારનું કોઈ, કે તમને આમ ખાલી એક એવી વસ્તુ છે કે ખાલી આમ તમને આમ સપોર્ટ કરી દે ને, ખાલી એટલું કહી દે ને કે વાહ શું તારો અવાજ છે, એમ આપણને એમાં ઇન્સ્પિરેશન મળી જતું હોય છે. તો તમને એવું કોઈ તમારો કોઈ ભાઈબંધ હોય એના વિશે કાંઈ 2 શબ્દો? એવું છે, ભાઈબંધોનો સપોર્ટ તો મને ખૂબ હોય છે. હું આમ બહુ આમ ક્યાંય બહાર જવાનું કે એવું કાંઈ મારો સ્વભાવ નથી. મારા 2 જ મિત્રો છે ને એની હારે હું રહું છું, એ 2 આ લાઈન સાથે જોડાયેલા છે. વાહ. એમાંથી એક આમ મારી હારે સંબંધમાં છે, પણ આમ હું એની સાથે વધુ મિત્રતાના ભાવેથી સાથે રહું છું. તેમનું નામ અમારા અહીંયા વલભીપુરના જ છે, ભગીરથસિંહ ગોહિલ. એમને આ સંગીત ક્ષેત્રે અત્યારે તબલા વાદનમાં ખૂબ મોટું નામ છે. સાગરદાન ગઢવી, પરેશદાન ગઢવી, લગભગ બધા જ કલાકારો સાથે જેમણે સંગત કરી છે,
મારું પહેલું આલ્બમ જે રેકોર્ડિંગ થયું હજી હમણાં 4 દિવસ પહેલાં રિલીઝ થયું તે બધું એમણે કરાવેલું છે. અને એ મને આ લાઈનમાં બધું શીખવાડે. જો મને ગાવામાં મારા ઘર પછી જો કોઈનો વધુમાં વધુ સપોર્ટ હોય તો એમનો, મારે ક્યાંય સ્પર્ધામાં જવાનું હોય તો પણ એ મને શીખવાડે. પણ એ કોઈ દી મારી સામે મારા મોઢે મારા વખાણ ન કરે. વાહ, એ તો ભાઈબંધ વસ્તુ જ એવી છે કે તમારા મોઢે તમારા વખાણ ન કરે પણ બાજુમાં તમારા ખડે પગે ઊભો હોય, કંઈ બી હોય. રાજવીરસિંહ, બીજી એક વાત કરું કે તમે જે શરૂઆત કરી છે આ પ્રકારની, કે તમે નાનપણથી શરૂઆત કરી છે, તમારો ગોલ કેટલા લેવલ સુધીનો છે? એમ કે કઈ રીતે તમારે આગળ વધવું છે? શું કોઈ પ્લાનિંગ કે એવું કંઈ? મારે સંગીતને લઈને સંગીતમાં જ મારે આગળ વધવાનું છે. મેં મારો ધ્યેય અત્યારથી બાંધી લીધો છે કે હા, એક ઈચ્છા છે કે ગ્રેજ્યુએશન મારું કમ્પ્લીટ કરવું છે, પણ મારે રસ આ છે. અને જે તમે જોબ કરો કે ગમે તે કરો તેમાં રસ હોય તો તમને કરવાની વધુ મજા આવે. ચોક્કસ. આગળ હજુ એક તમે એવું લોક સાહિત્યનું કે કોઈ એવું સોંગ કે કોઈ દેશભક્તિનું કે તમને વધારે તમારું જે મનપસંદ સોંગ હોય એ દર્શક મિત્રોને સંભળાવવાનું છે. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. એ બાળુડા ને માથું જોડે ભણણ નીવડાનો ને શિવાજી ને નીવડાવે માતાજી જબાઈ. વાહ, જીજાબાઈની તો જેટલી કહાનીઓ કહીએ તેટલી ઓછી છે સાહેબ. તો તમારી માતા વિશે મારે એક સોંગ, મા વિશે કોઈ એવું સોંગ તમને પસંદ હોય એવું સાંભળવું છે. કારણ કે માના ગુણ છે ને એ બહુ મોટી વસ્તુ છે અને જીવનમાં ભલે બહાર ન આવે એક સમય કે, પણ એનું સિંચન તો માતા તરફથી પણ મા બાપથી જેટલું થાય એટલું એનાથી વધારે કોઈ ન કરી શકે. અને એક શિક્ષક છે, ગુરુ છે કે જે તમારામાં ગુણોનું સિંચન કરતો હોય છે, તમારો પાયો મજબૂત કરતો હોય છે. તો મા વિશે કોઈ એવું સોંગ સાંભળવું છે? હમણાં જ રિલીઝ થયેલું આલ્બમ સોંગ છે. વાહ. ઓ વાલનો વીરડો માં દયાનો મીઠો દરિયો, એ વાલનો વીરડો માં દયાનો મીઠો દરિયો, મને લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો, મને લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો, તારા પાલવના છાયા રે બીજે મળશે નહીં મને છાયો, મા તારા પાલવના છાયા બીજે મળશે નહીં મને છાયો. વાહ. રાજવીરસિંહ, તો તમારી તૈયારી કેવી ચાલે છે? એક સાથે ભણવાનું છે તો તમે એડજસ્ટ કઈ રીતે કરો છો? કઈ રીતે તમે ભણવાની સાથે સાથે આ સંગીત શીખી રહ્યા છો? અને તમારી સ્કૂલમાં જે તમે કહો છો કે પ્રાર્થનામાં આ પ્રકારનું તમને સંગીત શીખવા મળી રહ્યું છે, તો તૈયારીને લઈને તમે યુવા જે કલાકારો છે બીજા હજી જે તમારાથી નીચા છે ને, મતલબ કે તમારા કરતાં નાની ઉંમર છે ને, હજી પાયા તરીકે ઉભરી આવી રહ્યા છે, તો તેમને તમે શું કહેવા માંગશો કે કઈ રીતની તમે તૈયારી કરી રહ્યા છો અત્યારે? આમાં એવું છે કે બધું તમે જુઓ કે બધું એક સાથે ના થઈ શકે, એટલે થોડુંક ધ્યાન ભણવામાં દેવું પડે અને આમાં પણ દેવું પડે. હું આમાં વધુ ધ્યાન દઉં છું અને મેં કીધું એમ કે મારા શિક્ષકોનો મને પૂરો સપોર્ટ છે. ક્યારેક મારી સ્પર્ધા હોય કે કોઈ પણ, હમણાં મારું આલ્બમ રેકોર્ડિંગ થયું તો ત્યારે હું આવું રિયાઝ કેવું કરતો હતો, મારા શિક્ષક ઈલાબેનને મેં નામ દીધા. મારે ક્યારેક હોમવર્કમાં એક દી આગુ પાછું કોઈ દી એમણે મને એમ નથી કીધું કે તારે કેમ 2 દિવસનું લેટ થયું. એટલે શિક્ષકોનો સપોર્ટ છે એટલે હું બધું મેનેજ મારી રીતે કરી શકું છું. વાહ. એટલે વસ્તુ એવી છે કે મેનેજ કરવાથી બધું થઈ શકે છે. એ ભણવાની સાથે સાથે આ પ્રકારનું સંગીતમાં ખૂબ આગળ વધી રહ્યા છે અને ધીરે ધીરે એક પાયો મજબૂત થઈ રહ્યો છે અને આગામી સમયમાં આ પાયો કદાચ તમારી સામે પણ જોવા મળશે. એ સ્ટેજ ઉપર તમે પણ એમને સાંભળશો, કારણ કે સૂરજ એવા છે કે તમને ખૂબ જ ગમશે. હવે આપણે વધુ વૈભવી સુરો એ પ્રકૃતિના ખોળે જઈને સાંભળીએ. રાજવીરસિંહ, તો પ્રકૃતિને કોઈ લગતું, કોઈ મેઘાને લગતું કોઈ સોંગ તમારા મોઢે સાંભળવા માંગીશ?
કાળી વાદળડી તું ને વીનવે રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તું ને વીનવે રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. ઓ કરી લેને બે ઘડી ટંકાર રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. ઓ કરી લેને બે ઘડી ટંકાર રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. વાહ વાહ વાહ. તું અંતરની વાત જાણે છે આઈ, તને મારે કહેવું પડે નહીં કાંઈ. તું અંતરની વાત જાણે છે આઈ, તને મારે કહેવું પડે નહીં કાંઈ. તને મારે કહેવું પડે નહીં કાંઈ. બધી તારી નજરે કિતાબો ઉઘાડી, નમો મંગલા રૂપ મોગલમાં, નમો મંગલા રૂપ મોગલમાં. તો મિત્રો, આજે આપણે વલભીપુરના વૈભવી સૂર એવા રાજવીરસિંહ સાથે વાત કરી. હવે ફરીથી મળીશું આવા જ કોઈ નવા સિંગર સાથે. આપ જોડાયેલા રહો હાર્દિકના હાથ સાથે.